ધોરણ 10 વિષય અંગ્રેજી. ઘણા વિદ્યાર્થીઓને એ વિભાગ કઈ રીતે લખવો એ જ નથી ખબર. અહીંયા આવો હું તમને જણાવું. જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે વિભાગ એ સિમ્પલ આ રીતે રાખો. વધારે પડતી ડિઝાઇન કરવાની કોઈ જરૂર નથી. આન્સર 1 થી સીધું લખવાનું શરૂ કરો. આવી રીતે સિક્વન્સમાં રાખો. વધારાની લાઈન ન છોડો. મહત્વના શબ્દો હોય તો એની નીચે આવી રીતે સિમ્પલ અંડરલાઈન કરો. વધારે પડતી ડિઝાઇન ન કરો. વાત કરું શોર્ટ નોટની તો વિદ્યાર્થીઓના સવાલ હોય કે એને પેરેગ્રાફમાં લખવાનું કે પોઈન્ટ્સમાં લખવાનું. આવી રીતે તમે પેરેગ્રાફમાં પણ લખી શકો છો અને પોઈન્ટ્સમાં પણ લખી શકો છો. પણ પોઈન્ટ્સમાં લખો તો ધ્યાન રાખજો વારા ઘડીએ લાઈન છોડવી નહીં. વાત કરું ટ્રુ ફોલ્સની તો ટ્રુ ફોલ્સમાં ક્વેશ્ચન લખવાની કોઈ જરૂર નથી. સીધો આન્સર લખી નાખો. ફોલ્સ આવતો હોય તો ફોલ્સ, ટ્રુ આવતું હોય તો ટ્રુ. વધારે તમે શું કરી શકો કે ફોલ્સની બાજુમાં આવી રીતે બ્રેકેટ કરીને કાઉન્સમાં તમે નિશાની દર્શાવી શકો છો. તો વિભાગ એ લખતી વખતે ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. વધારે પડતી ચેકચાક ન કરતા ક્લીન પેપર રાખજો. આવી માહિતી માટે લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.